નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન અને સરકારી સહાયના અભાવના વિરોધમાં કોંગ્રેસે ધરણા યોજ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ હનુમાનજી દાદાને આવેદનપત્ર પાઠવી સરકારને સદ્બુદ્ધિ આપવા અને ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ કરી હતી। ઉપલેટા શહેરના બાપુના બાબલા ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ધરના કાર્યક્રમમાં રાખી અને સરકારને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં વિવિધ પોસ્ટરો સાથે ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા। ખેડૂતોએ પણ તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી હતી। કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણાના કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કાગથરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને લલિત કાગથરાએ પણ સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકાર માત્ર સર્વેની વાતો કરે છે, હજુ સુધી સર્વેની ટીમ ખેતરો પર પહોંચી નથી અને સરકારનું તંત્ર સર્વે બાબતે નિષ્ફળ નીવડ્યું છે અને સરકાર ટેકા ભાવે મગફળી રજિસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વે કરી શકતી હોય તો અત્યારે સેટેલાઇટથી સર્વે કેમ નહીં? આમ સરકાર પર પ્રહાર કર્યા હતા। પાક નુકસાન અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં નિષ્ફળ નીવડી છે। ભાજપના ધારાસભ્ય મંત્રીઓ ખુદ સ્વીકારે છે કે પાકને નુકસાન થયું છે અને છતાં પણ સર્વેનું નાટક કરી અને સરકારને ગેરમાર્ગે દોરી રહી છે। ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની છે એ તાત્કાલિક શરૂ કરવી જોઈએ અને 300 મણ મગફળી ખરીદી કરવી જોઈએ। વિપુલ ધામેચા, ઉપલેટા। સૌ જાણો છો અને તમામ મીડિયા કેટલા સમયથી ઉજાગર કરી રહી છે જે રીતે ખેડૂતોના પાથરા તળે છે। મેં મારી લાઈફમાં આટલી વર્ષની ઉંમરમાં કપાસને અંદર ઉગતા પહેલી વાર જોયો છે અને દિવાળી પછી 7 ઇંચ 8 ઇંચ 10 ઇંચ વરસાદ પડ્યો એવું મારી લાઈફમાં આટલા વર્ષમાં પહેલો રેકોર્ડ છે। ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે અને ખલાસ થઈ ગયા છે ત્યારે સરકારશ્રીએ શેની રાહ જુએ છે? ક્યાં આટાને પૂછવાનું છે? સરકારે કોઈ પણ જાતના સર્વેની વાતો કર્યા વગર તાત્કાલિક ખેડૂતોનું સમગ્ર દેવું એટલે ધિરાણ લીધું હોય તમામ માફ કરવાની આ એક જ માત્ર ખેડૂતોની માગણી છે અને વારંવાર જે ક્લાઇમેક્સ ચેન્જને હિસાબે છેલ્લા 5-6 વર્ષથી આ માવઠું વાવાઝોડું જે રીતે આવી રહ્યું છે એ જોતા ખેડૂતોનો કાયમી ઉકેલ એની વીમા યોજના પાછું લાગુ કરવાની છે। એટલે જો ખેડૂતોનું હિત ક્યાંય લેસ માત્ર પણ ભારતીય જનતા પાર્ટીને હોય તો તાત્કાલિક દેણું સમગ્ર ધિરાણ માફ કરી દે અને પાક વીમા યોજના જલ્દી ચાલુ કરે। ગુજરાતની અંદર માવઠાના મારને કારણે ખેડૂતોને તૈયાર મગફળી પાથરાઓ ખેતરમાંથી તણાણા છે, પાથરાઓ મગફળી પલળી ગઈ છે, સોયાબીન બગડી ગયું છે, કપાસ ઊભા પાકમાં ઉગી ગયા છે ત્યારે આખા ગુજરાતનો ખેડૂત આ ગુજરાતની સરકાર પાસે માગણી કરી રહ્યો છે કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો, ફરીથી 2020 થી બંધ કરેલી પાક વીમા યોજના ગુજરાતમાં ચાલુ કરો, ટેકાના ભાવે મગફળીની ખરીદી જે આજે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે 125 મણ ખરીદવામાં આવશે, અત્યાર સુધી ટેકાના ભાવે 200 મણ ખરીદી કરવામાં આવતી હતી, આ વખતે રાજ્ય સરકારે 70 મણ ઓછી ખરીદી કરે છે। એનો સીધો મતલબ થાય છે કે બજારની અંદર 1000 રૂપિયા મગફળી મણનો ભાવ છે, ટેકાનો ભાવ 1450 રૂપિયા છે, એના આપણે 1400 રૂપિયા ગણીએ તો એક ખેડૂતને સીધા 30,000 રૂપિયાની નુકસાની આ સરકાર દઈ રહી છે, પૈડા ઉપર પાટું મારી રહી છે। તાત્કાલિક સર્વે કર્યા વગર